નમસ્કાર, મહાદેવ, જય હિન્દ. મિત્રો, ધોરણ 10 ગણિત વિષયના ઓનલાઈન લેક્ચરની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની શરૂઆત મારે બે પંક્તિથી કરવી છે. કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુએ વાલ કરે છે. મિત્રો, આપણી શૈલીમાં આ બે પંક્તિનો સરળ અને રસાળ અર્થ એવો થાય કન્ટિન્યુ એન્ડ કોન્સ્ટન્ટ, નિરંતર અને અફર. આ બંને શબ્દોની આપણે અત્યારે આ પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરિયાત છે. મિત્રો, ગભરાવાનું સહેજ પણ નથી. પરિસ્થિતિને પૂરા જુસ્સાથી સામનો કરવાના છીએ આપણે. પેલા શબ્દો ખરા ને, હે જિંદગી કિતની ખૂબસૂરત, તુझे અભી ये પતા નહીં है, જો તોડ દે મેરે હૌસલો કો, અભી वो तूफान उठा नहीं है. એવી કોઈ પરિસ્થિતિ અત્યારે છે જ નહીં કે જે આપણે આપણા ગોલ સુધી પહોંચવામાં રોકી શકે. એના માટે જરૂરી આપણે કોન્સ્ટન્ટ નિયમિત રીતે આપણું કામ કરતા રહેશું તો તમામ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર નીકળી અને આપણા ગોલ સુધી પહોંચી જ શકવાના છીએ. કોઈ અટકવાનું નથી. આનંદથી ભણવાનું છે, કોઈ પણ પ્રકારની ટેન્શન વગર નિયમિત કામ કરતા રહેશું. ચલો તો મિત્ર, यहीं से शुरू करते हैं. ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી. આ બહુપદી લેક્ચર પહેલામાં આપણે બહુપદીના વ્યાપક સ્વરૂપ, બહુપદીના પ્રકારો અને એમના આલેખો કયા પ્રકારના હોઈ શકે એના વિશેનું આપણે શીખવાના છીએ. મિત્રો, બહુપદી ચેપ્ટરમાં બોર્ડમાં કુલ વેઇટેજ એમનું 6 માર્કનું છે. એ 6 માર્કમાંથી 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય, 2 ગુણનો એક પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન, એમ કુલ મળીને 6 માર્કનું વેઇટેજ છે. મિત્રો, સૌથી પહેલી આપણી જરૂરિયાત હોય બહુપદીનું વ્યાપક સ્વરૂપ. બહુપદી કોને કહેવાય? બહુપદીના પ્રકારો કેટલા? તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે an x રેઝ ટુ n, an xની n ઘાત પ્લસ an માઇનસ 1 xની n માઇનસ 1 ઘાત પ્લસ ડોટ 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 a1 x રેઝ ટુ 1 પ્લસ a0. મિત્રો, અહીંયા આપણને એમ થાય કે આ છેલ્લા પદમાં એક્સવાળું પદ આવ્યું જ નહીં ક્યાંય. તો ઉતરતા ક્રમમાં એક્સની ઘાત છે એન ઘાત, એનાથી 1 ઓછી ઘાત એટલે n માઇનસ 1, એનાથી 1 ઓછી ઘાત એટલે n માઇનસ 2, n માઇનસ 3, એમ ચાલતા ચાલતા અહીંયા 1 અને છેલ્લે n માઇનસ n એટલે 0 ઘાત આવે. ખરેખર અહીંયા છે, અહીંયા જો મારે આ પદ લખવું હોય, એક્સની ઘાત દર્શાવવી હોય તો હું લખી શકું એક્સની 0 ઘાત. પણ કોઈ પણ પદની 0 ઘાતનો જવાબ તો 1 થાય. કદાચ ન સમજાય તો આપણે અહીંયા ચેક કરી લઈએ કે 2ની 5 ઘાત એના છેદમાં 2ની 5 ઘાત, ધારો કે આવું છે. તો ઘાતાંકના ભાગાકારના નિયમ મુજબ આધાર સરખો હોય, ભાગાકાર હોય, ઘાતાંકોની બાદબાકી. તો 2ની 5 માઇનસ 5 ઘાત બરાબર 2ની 0 ઘાત. અને ખરેખર આ 2ની 5 ઘાતના છેદમાં 2ની 5 ઘાત છેદ ઉડાડો તો જવાબ તમને 1 મળશે. એનો અર્થ એમ થાય કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એનો જવાબ હંમેશા 1 આવે. જરૂરી નથી ત્યાં 2 હોય, 2 લાખ હોય, એમની 0 ઘાત હોય તો પણ આન્સર તમને 1 મળવાનો છે. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ અહીંયા પ્રત્યેક પદમાં અહીંયા જે an, n માઇનસ 1, a1, a0 આ જે કાંઈ દેખાય છે એ તમામે તમામ પદના સહગુણકો છે. પહેલું પદ એક્સની n ઘાતવાળું જેનો સહગુણક છે એ n. બીજું પદ એક્સની n માઇનસ 1 ઘાતવાળું પદ જેનો સહગુણક છે એ n માઇનસ 1. એમ ચાલતા ચાલતા છેલ્લું પદ આપણને અચળ પદ મળશે. આ તમામે તમામ સહગુણકો એટલે કે a1થી શરૂ કરીને an, a0થી શરૂ કરી an સુધીના તમામ સહગુણકો એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બીજું, અહીંયા anની વેલ્યુ ક્યારે પણ 0 નહીં હોય. એમાં જો ડીપમાં વિચારીએ તો એવું કહી શકાય કે બહુપદીમાં જે ઘાત સૌથી વધુ છે એ વધુમાં વધુ ઘાતવાળા પદ એમનો સહગુણક ક્યારેય 0 નહીં હોય. આગળ એના વિશે વધારે ડીપમાં પ્રકારોમાં આપણે જોઈશું કે શા માટે એ 0 ન હોય અને 0 હોય તો કઈ પરિસ્થિતિઓ સર્જાય એની પણ વાત કરીશું.
તો બહુપદીના વ્યાપક સ્વરૂપ પરથી આપણે બહુપદીના પ્રકારો વિશે શીખીએ. મિત્રો, તમને એ જણાવી દઉં કે આગળના ધોરણમાં તમે બહુપદી વિશે ઘણું શીખીને આવ્યા છો. એમાં બહુપદીના પ્રકાર બે રીતે પાડી શક્યા આપણે. એક તો પદના આધારે બહુપદીના પ્રકાર અને બીજું ઘાતના આધારે બહુપદીના પ્રકાર. પદના આધારે બહુપદીના પ્રકારમાં જે બહુપદીમાં એક જ પદ હોય તો આપણે એમને એકપદી કહીએ, બે પદ હોય દ્વિપદી કહીએ, ત્રણ પદ હોય ત્રિપદી કહીએ. એમ જેટલા પદ એના પ્રમાણમાં બહુપદીના અલગ અલગ પ્રકાર પડશે. પણ અહીંયા મારે જે વાત કરવી છે એ પદની સંખ્યા ઉપરથી પ્રકારની જરૂરિયાત નથી. અહીંયા આપણે જે વાત કરવી એ ઘાતના આધારે બહુપદીના કેટલા પ્રકાર પાડી શકાય એની વાત કરવાના છીએ. તો બહુપદીના વ્યાપક સ્વરૂપમાં જ્યારે એનની જગ્યાએ ક્રમશઃ 1, 2, 3, 4, 5 એમ કિંમતો લેતા જઈએ ત્યારે આપણને જે સ્વરૂપો મળે છે એ બહુપદીના પ્રકારો છે. વ્યાપક સ્વરૂપમાં જ્યારે તમે એન બરાબર ધારો કે 1 લ્યો, આ વ્યાપક સ્વરૂપ જે પી ઓફ એક્સ લખેલું છે એમાં તમે એન બરાબર જો 1 લ્યો તો અહીંયા પરિસ્થિતિ આવી સર્જાય, એન ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છીએ ધારો કે જો એન બરાબર 1, તો આ પી ઓફ એક્સ, અહીંયા એ પણ ઉલ્લેખ કરું મિત્રો કે અહીંયા કૌંસમાં જે એક્સ દર્શાવેલો છે એનો અર્થ એમ થાય કે હવે પછી જે બહુપદી લખેલી છે એ બહુપદી એક્સ ચલરાશિમાં છે. ધારો કે વાય ચલરાશિમાં બહુપદી હોય તો મારે પી ઓફ વાય દર્શાવવું પડે. ઝેડ ચલરાશિમાં બહુપદી હોય તો પી ઓફ ઝેડ દર્શાવવાનું થાય. આ એક્સ લખેલું છે એનો અર્થ કે હવે પછીના તમામ પદમાં ચલરાશિ તરીકે એક્સ આવવાનો છે. હવે જો વ્યાપક સ્વરૂપમાં તમે એન બરાબર 1 લઈ અને આગળ વધો તો એ એન ઇઝ ઇક્વલ ટુ 1, તો A1 એક્સની 1 ઘાત પ્લસ A1 માઇનસ 1, એન બરાબર જો 1 લઈએ તો 1 માઇનસ 1, 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સની 1 માઇનસ 1 ઘાત એટલે એ પણ 0, તો A0 એક્સની 0 ઘાત. જો આને મારે આગળ સાદુરૂપ આપવું હોય તો હું લખી શકું એ એક્સ, અહીંયા 1 નથી લખવો ધારો કે, અથવા તો અહીંયા એક્સની 1 ઘાતની કોઈ જરૂરિયાત નથી, પ્લસ A0, અહીંયા એક્સની 0 ઘાત 2ની 0 ઘાત જો 1 થતું હોય તો કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ તો 1 આવે, એટલે ત્યાં 1 લખવાની કોઈ જરૂરિયાત નથી. એટલે આ જે સ્વરૂપ આપણને મળે છે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ A0, આ જે છે એ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ થયું મિત્રો. તો બહુપદીનો પહેલો પ્રકાર એટલે કે વ્યાપક સ્વરૂપમાં એન બરાબર 1 લઈ અને જે મેળવેલો પ્રકાર છે એ પહેલો પ્રકાર એટલે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી એટલે એવી બહુપદી કે જે બહુપદીમાં આવતા ચલ રાશિની મહત્તમ ઘાત, વધુમાં વધુ ઘાત 1 હોય. અહીંયા તમે જોઈ શકો 1 ઘાત અને 0 ઘાત, તો મહત્તમ ઘાત જો 1 હોય એવી બહુપદી એટલે સુરેખ બહુપદી ગણાય. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને મળે એ એક્સ પ્લસ બી. અહીંયા A1 અને A0 હતો, એ તો સામાન્ય રીતે કોઈ સંખ્યાઓ જ છે, તો પછી એની જગ્યાએ તો કોઈ પણ તમે અચળ સંખ્યાઓનો ઉપયોગ કરી શકવાના છો. તો મેં A અને A0 એમની જગ્યાએ લખ્યા A અને B. તો વ્યાપક સ્વરૂપ થાય પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી. હવે અહીંયા વાત કરીએ એ મુજબ જે મહત્તમ ઘાત છે એમનો સહગુણક ક્યારેય 0 ન હોય. તો સુરેખ બહુપદીમાં મહત્તમ ઘાત તો 1 જ છે, તો એમનો સહગુણક એટલે એ, એમની વેલ્યુ ક્યારેય 0 હોઈ શકે નહીં. ઉપરાંત એ અને બી એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, એ બી બિલોંગ્સ ટુ આર, એ ડઝ નોટ ઇક્વલ ટુ 0. આવા પ્રકારની કોઈ પણ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. એક ઉદાહરણ મિત્રો નીચે આપેલું છે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3. આ બહુપદીમાં 2 પદ છે, એમાં જે ચલરાશિ એક્સ આવે છે એ ચલરાશિની વધુમાં વધુ ઘાત 1 જ છે, એટલે સુરેખ બહુપદી છે. અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સહગુણક એમને આપણે એ કહીએ તો એ બરાબર 2 ગણાય અને અચળ પદ બી બરાબર 3 ગણાય. આ સુરેખ બહુપદી છે. બીજું કે એવું જરૂરી નથી કે બંને પદ હોય જ, એટલે કે એક્સવાળું પદ અને અચળ પદ. ધારો કે ઘણીવાર અચળ પદ ન પણ હોય,
માત્ર એમ લખ્યું હોત કે 2x, તો આ 2x એવું લખ્યું હોય તો પણ એ સુરેખ બહુપદી તો ગણાય જ. અહીંયા અચળ પદ ધારો કે નથી તો ઘણીવાર ન પણ હોય. એટલે આવા બે પ્રકારે બહુપદી લખેલ હોય. માત્ર એક્સવાળું પદ પણ હોઈ શકે, એટલે કે ચલરાશિવાળું એક પદ પણ હોય, અથવા તો ચલરાશિ અને એક અચળ સંખ્યા આવા બે પદ પણ હોઈ શકે. જરૂરી નથી પ્લસ સાઇન જ હોય, અહીંયા માઇનસ પણ હોઈ શકે. પણ વ્યાપક સ્વરૂપ તરીકે આ સંખ્યા કઈ છે? બી. જો બી માઇનસ હોય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવશે. એટલે એ એક્સ પ્લસ બી આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. ત્યાર પછીના આગળના પ્રકારનો વિચાર કરીએ તો અહીંયા જેમ આપણે n બરાબર 1 લીધા, એના બદલે આ વ્યાપક સ્વરૂપમાં જો n બરાબર 2 લઈ અને આગળ વધીએ તો આપણને સ્વરૂપ કંઈક આવું મળવાનું છે. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 2, તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મારે n ની જગ્યાએ 2 લેવા છે, તો a2 એક્સની 2 ઘાત પ્લસ a2 માઇનસ 1, 2 માઇનસ 1 એટલે 1, એક્સની 2 માઇનસ 1 ઘાત એટલે 1 ઘાત, a1 એક્સની 1 ઘાત પ્લસ એનાથી આગળ તો n-2 આવશે. પછીનું પદ જો વિચારીએ તો n-1 છે, પછીના પદમાં n-2 આવે, તો n બરાબર જો 2 લઈએ તો 2 - 2 આવશે, એટલે 2 - 2 એટલે 0, અને એક્સની 2 - 2 ઘાત એટલે એ પણ 0. તો પછીનું પદ મને મળવાનું છે a0 એક્સની 0 ઘાત. આને જો આગળ સાદુરૂપ આપીએ તો આમ લખી શકાય a2 એક્સની 2 ઘાત પ્લસ a1 એક્સની 1 ઘાત. લખવાની જરૂરિયાત નહીં, અને a0 એક્સની 0 ઘાતનો જવાબ તો 1 આવશે. તો આ જે સ્વરૂપ મળ્યું એ બહુપદીના એ સ્વરૂપમાં અહીંયા વધુમાં વધુ ઘાત આપણને 2 દેખાય બહુપદીમાં, એટલે 3 પદ આવ્યા. 3 પદમાંથી પહેલું પદ એ ચલરાશિની 2 ઘાતવાળું પદ, બીજું પદ ચલરાશિની 1 ઘાતવાળું પદ, અને ત્રીજું પદ એ અચળ પદ. તો બહુપદીના 3 પદ પર નજર ફેરવીએ તો વધુમાં વધુ ઘાત 2 છે, એટલે એમને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એવી બહુપદી કે જેની મહત્તમ ઘાત 2 હોય એમનું વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c. અહીંયા a, b અને c આ 3 કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે, બિલોંગ્સ ટુ R. ઉપરાંત જે વધુ ઘાતવાળું પદ છે એટલે કે વર્ગવાળું પદ છે એમનો સહગુણક એ ક્યારેય 0 હોઈ શકે નહીં. હવે મિત્રો માત્ર એટલું આપણે વિચારીએ, ધારો કે મહત્તમ ઘાતવાળા પદનો સહગુણક 0 છે. જો 0 હોય તો શું થાય? જો અહીંયા a બરાબર 0 હોય તો 0 ગુણ્યા ax² એટલે એ પદની કિંમત તો કોઈ પણના ગુણાકારમાં 0 આવે, એટલે એ કિંમત તો 0 થઈ. એટલે આ પદની કિંમત 0 થઈ જાય. હવે જો આ પદની કિંમત 0 હોય તો વધે માત્ર bx પ્લસ c. તો bx પ્લસ c એ તો આ સ્વરૂપ થયું ax પ્લસ b જેવું. એનો અર્થ કે એ દ્વિઘાત બહુપદી નથી રહેતી, પણ એના બદલે એ સુરેખ બહુપદી બની જાય. એટલે મેક્સિમમ ઘાતવાળા પદનો સહગુણક ક્યારેય 0 હોઈ શકે નહીં. એના મિત્રો ઉદાહરણ જોઈએ તો અલગ અલગ પ્રકારે ઘણી રીતે લખેલો હોઈ શકે દ્વિઘાત બહુપદી. અહીંયા 2-3 ઉદાહરણો મેં આપેલા છે કે 2x² પ્લસ 5x પ્લસ 3. અહીંયા 3 પદ છે, વર્ગવાળું પદ છે, 1 ઘાતવાળું પદ છે, અને અચળ પદ. 3 પદો આપેલા છે. પણ એવું સહેજે જરૂરી નથી કે હંમેશા 3 પદનું અસ્તિત્વ હોય જ. ત્યાં a, b અને c આ 3ની કિંમત જો 0 સિવાયની વાસ્તવિક સંખ્યા હોય તો જ 3 પદ આપણને દેખાતા હોય. પણ ધારો કે a, b અથવા c એમાંથી a તો ક્યારેય 0 હોય જ નહીં, b કે c આ બેમાંથી કોઈ પણની કિંમત જો 0 હોય તો તમને બહુપદીમાં એક્સવાળું પદ કે અચળ પદ આ બેમાંથી એક પદ ન દેખાય. એવું જ કે ઉદાહરણ મેં નીચે લખેલું છે કે 4x² - 9. અહીંયા વિચારી શકીએ કે વર્ગવાળા પદનો સહગુણક એટલે a, તો a બરાબર 4 છે. પછી ખરેખર એક્સવાળું પદ હોય પણ એક્સવાળું પદ તો અહીંયા દેખાતું જ નથી. એનો અર્થ એમ થાય
કે અહીંયા બીની કિંમત 0 છે. આ જ સ્વરૂપને મારે લખવું હોય તો હું આમ પણ લખી શકું. જો આને વ્યાપક સ્વરૂપમાં આપણે ફેરવીએ તો 4x² તો ખરા જ, પછી x વાળું પદ નથી, એનો અર્થ કે એમનો સહગુણક 0 છે અને અચળ પદ આપેલું છે. તો 4x² + 0x - 9 આ જે સ્વરૂપ મળ્યું એ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. એટલે બહુપદી કદાચ આમ પણ લખેલી હોઈ શકે 4x² - 9, કે જેમાં બે જ પદ છે, છતાં એ દ્વિઘાત બહુપદી તો છે જ. આપણે વર્ગવાળી બહુપદી છે કે નહીં એ ચેક કરવાનું છે, કે વધુમાં વધુ બે ઘાત છે એટલે દ્વિઘાત તો કહેવાય જ. એનાથી પણ આગળ માત્ર એક જ પદ છે 2x². તો એનો અર્થ મિત્રો અહીંયા એવો થયો કે અહીંયા બી અને સી આ બંનેની કિંમતો 0 છે એક સાથે. અહીંયા આ ઉદાહરણમાં માત્ર ને માત્ર બીની કિંમત 0 હતી, તો આપણને x વાળું પદ ન દેખાણું. હવે ધારો કે બી અને સી બંનેની કિંમતો 0 હોય તો ન તો તમને x વાળું પદ દેખાય, ન તો અચળ પદ દેખાય. તો એ વખતે આપણને આ પરિસ્થિતિ મળશે. એમને કદાચ તમે વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માંગો તો 2x² + 0x + 0 આમ પણ લખી શકો. અહીંયા a બરાબર 2 થયા, b બરાબર 0 અને c બરાબર પણ 0. એટલે આવા અલગ અલગ ઘણા બધા પ્રકારે લખેલું હોય. અહીંયા હું એમ પણ ઉલ્લેખ કરી શકું મિત્રો કે અહીંયા કદાચ માઇનસ સાઇન હોય તો પણ એ દ્વિઘાત બહુપદી છે. માત્ર આપણે એટલું જ જોવાનું છે કે જે બહુપદી આપેલ છે એમાં મેક્સિમમ ઘાત કેટલી છે. એક જ ઘાત હોય તો સુરેખ છે, બે ઘાત છે તો દ્વિઘાત બહુપદી છે. એનાથી આગળ હવે ધારો કે વ્યાપક સ્વરૂપમાં આપણે n બરાબર 3 લઈ અને આગળ વધ્યા, તો વ્યાપક સ્વરૂપમાં જ્યારે તમે n બરાબર 3 કિંમત લ્યો ત્યારે તમને કયું સ્વરૂપ મળવાનું છે? ધારો કે n બરાબર 3, તો અહીંયા મને a3x3 પછી 3 - 1 એટલે 2, તો x ની પણ 2 ઘાત આવશે. 3 - 1 એટલે x ની 2 ઘાત. પછીનું પદ n - 2 એટલે 3 - 2 એટલે 1, તો x ની પણ 1 ઘાત. પછીનું પદ તો n - 2 પછી n - 3 એટલે 3 - 3 એટલે a 0 અને x ની 0 ઘાત. એટલે કુલ કેટલા પદ આવ્યા? 4 પદ. પેલું પદ તો a3 x ની 3 ઘાત, પછીનું પદ તો કે a2 x ની 2 ઘાત, પછીનું પદ a1 x ની 1 ઘાત, પછીનું પદ a0 x ની 0 ઘાત. આવા 4 પદથી તમને બહુપદી મળશે. અહીંયા તમે જોઈ શકો કે બહુપદીમાં આવતા ચલની વધુમાં વધુ ઘાત, મેક્સિમમ ઘાત 3 મળે છે. એનો અર્થ કે એ ત્રિઘાત બહુપદી છે. અહીંયા 3 પદનું જો અસ્તિત્વ, ચારે જે કાંઈ બહુપદીમાં 4 પદ દેખાય, એ 4 પદનું અસ્તિત્વ હોય તો એનો અર્થ એમ થાય કે a b c કે d આ 4માંથી એક પણની કિંમત 0 નથી. આ તમામે તમામ a3 a2 a1 a0 આ બધી વાસ્તવિક સંખ્યાઓ જ છે. એમને માત્ર અલગ ફોર્મમાં આપણે અહીં લખેલ છે. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને મળે p of x = પહેલું પદ ઘનવાળું એટલે કે ax3, પછીનું પદ 1 ઘાત ઓછી એટલે વર્ગવાળું bx², પછીનું પદ એનાથી 1 ઘાત ઓછી એટલે cx, પછીનું પદ એનાથી 1 ઘાત ઓછી એટલે કે 0 ઘાત એટલે કે અચળ પદ d. અહીંયા a b c અને d આ જે પદના સહગુણકો છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, પણ દરેક વખતની જેમ અહીંયા મેક્સિમમ ઘાત a3 વાળું જે પદ છે એ 3 ઘાત વાળું પદ, એનો સહગુણક એટલે કે એની કિંમત ક્યારેય 0 હોઈ શકે નહીં. એના ઉદાહરણો મિત્રો જુઓ તો અહીંયા મેં 2-3 ઉદાહરણ આપ્યા છે કે 5x³ + 4x² + 3x + 2. આ બહુપદીમાં a b c અને d ચારે 4 સહગુણકોની કિંમતો આપેલી છે. અહીંયા આપણને a બરાબર 5, b બરાબર 4, c બરાબર 3 અને d બરાબર 2. એક પણની કિંમત 0 નથી એટલે ચારે 4 પદ દેખાય છે, પણ એવું સહેજે જરૂરી નથી. જેમ અહીંયા દ્વિઘાત બહુપદીમાં આપણે સમજ્યા એ જ રીતે અહીંયા પણ વિચારી શકો કે ધારો કે અહીંયા b બરાબર 0 છે તો તમને વર્ગવાળું પદ ન દેખાય.
અચળ પદ 0 હોઈ શકે તો એ પદ પણ ન હોય. ઘનવાળું પદ છે, અહીંયા ઘાત જે છે મેક્સિમમ ઘાત 3 ઘાતવાળું પદ તો હોય જ, એ બરાબર ક્યારેય 0 ન હોય. એટલે ઘનવાળા પદ એનો સહગુણક ક્યારેય 0 હોઈ શકે નહીં. એ સિવાયના જે 3 છે એમાં ગમે એમાં સહગુણક તરીકે 0 હોઈ શકે. જેનો સહગુણક 0 એમની કિંમત દેખાય નહીં, એમનું અસ્તિત્વ આપણને દેખાશે નહીં. અહીંયા માત્ર લખ્યું છે 8x ઘન, તો એનો અર્થ એમ થયો કે એ બરાબર તો 8 છે, પછીના વર્ગવાળું 1 ઘાતવાળું અને 0 ઘાતવાળું પદ નથી. એનો અર્થ કે બી, સી અને ડી આ ત્રણેની કિંમત 0 છે, એટલે માત્ર ઘનવાળું પદ દેખાય. તો પણ એ ત્રિઘાત બહુપદી તો છે જ. એટલે આપણે ચલ રાશિમાં મેક્સિમમ કેટલી ઘાત છે એ જોવાનું હોય, એ પદ હોવું જરૂરી છે. બાકીના પદ હોય તોય ભલે, ન હોય તો પણ ભલે, જે પદ નથી એમનો સહગુણક 0 છે. પછીના પ્રકાર વિશે વિચારીએ તો અચળ બહુપદી, કે એવી બહુપદી કે જેમાં ચલ રાશિ જે આવતી હોય એની મેક્સિમમ ઘાત 0 હોય. હવે એટલો તો અંદાજ આવે મિત્રો કે 0 ઘાતનો અર્થ એમ થાય, અહીંયા સમજ્યા આપણે પહેલાં જ શરૂઆતમાં, કે ચલરાશિની મેક્સિમમ ઘાત 0 એટલે ચલરાશિવાળું પદ આપણને દેખાય જ નહીં, માત્ર ને માત્ર અચળ પદ જ વધે. એટલે આપણને આપેલું હોય p of x is equal to 2 અચળ સંખ્યા, માત્ર p of x is equal to -3 માત્ર અચળ સંખ્યા, કોઈ ચલરાશિવાળું પદ જ નહીં, એ ગમે તે હોઈ શકે અચળ સંખ્યા. તો એવી બહુપદી એટલે કે p of x is equal to a, આ એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને એની કિંમત ક્યારેય 0 નથી. જો 0 હોય તો એના પછીનો પ્રકાર આવી જાય. એટલે 0 સિવાયની કોઈ પણ અચળ સંખ્યા જ્યારે હોય ત્યારે એ બહુપદીને આપણે અચળ બહુપદી કહીએ છીએ, જેમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો. ત્યાર પછીનો છેલ્લો 5મો પ્રકાર જોઈએ તો શૂન્ય બહુપદી, કે 0 પોતે પણ એક બહુપદી છે, p of x is equal to 0. તો આ પ્રકારની બહુપદી એટલે એમને શૂન્ય બહુપદી કહેવાય. તો મિત્રો આ 5 પ્રકારો, ઘાતના આધારે બહુપદીના અહીંયા 5 પ્રકારો થયા. જો ચલરાશિ, ફરી ટૂંકમાં, ચલરાશિની મહત્તમ ઘાત 1 તો સુરેખ બહુપદી, ચલરાશિની મહત્તમ ઘાત 2 તો દ્વિઘાત બહુપદી, ચલરાશિની મહત્તમ ઘાત 3 તો ત્રિઘાત બહુપદી. એમ ત્રિઘાતે અટકતું નથી, કદાચ એનાથી આગળ કોઈ ઘાત આપેલ હોય 4 ઘાત 5 ઘાત, તો એના અનુસંધાને બહુપદીના અલગ અલગ પ્રકાર તો હોય જ. એમ 0 ઘાત તો અચળ બહુપદી અને માત્ર 0 હોય તો એમને આપણે શૂન્ય બહુપદી કહીએ છીએ.